જી ગનુભાઈ, આજે બંધારાની મુલાકાત લીધી એને લઈને શું કહેશો? આ બંધારો એ સમગ્ર તળાજા તાલુકો અને આ વિસ્તારની મિથળા બંધારો અને શેત્રુંજી લિંક ચેક ડેમ એ જીવાદોરી સમાન છે. મારા પહેલાના ધારાસભ્યો આગેવાનોએ પણ આના માટે ઘણી રજૂઆતો કરી છે, પણ આ બંધારો એ મારા ધારાસભ્યના સમયકાળ દરમિયાન મંજૂર થયો છે અને એ મંજૂરી માટેનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. ત્યારે હાલ આ બંધારણનું કામગીરી ચાલુ છે. સ્થાનિક આગેવાનો, સ્થાનિક સરપંચો, આ બધા જ લોકોએ આ કામની ક્વોલિટી નબળી થઈ છે એવી અગાઉ આપણા મીડિયમના માધ્યમથી પણ ફરિયાદ કરી છે અને તંત્રને પણ ફરિયાદ કરી છે. આજે અમે બધા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો જઈને તપાસ કરી તો ખરેખર આ બંધારો 52 કરોડ જેટલી રકમથી જ્યારે તળાજાની જીવાદોરી હોય ત્યારે એનું કામ પ્રોપર થવું જોઈએ. જરૂર પડે એમાં વિજિલન્સની તપાસ થવી જોઈએ. આજે ત્યાં અમારી સ્થળ મુલાકાત દરમિયાન સરકારી સુપરવાઇઝરે જેણે સતત હાજર રહેવાનું હોય છે એ કોઈ હાજર જોવા મળ્યા નથી. અને આમાં ક્યાંય પણ નબળું કામ થશે તો એના માટે જે કાંઈ પણ કરવું પડશે એ તમામ આગેવાનો, સ્થાનિક સરપંચો બધા ભેગા થઈને આવતા દિવસોમાં આ કામની વિજિલન્સ તપાસ કરાવીને પછી કોન્ટ્રાક્ટરને બિલ મળે એવી અમારી માગણી છે. અને આ કામનું સતત મોનિટરિંગ અમારા આગેવાનો પણ કરશે, સ્થાનિક આગેવાનો પણ કરશે અને તંત્ર બિલકુલ બેદરકારી ન રાખે એવી આપના માધ્યમથી પણ અમારી વિનંતી છે અને લેખિત પણ અમે તંત્રને ફરીને રજૂઆત કરવાના.